નમસ્કાર. પરેશ ધાનાણી બાધી પડ્યા. કોરોના કાળ સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ હર્ષ સંઘવી સામે પીઆઈએલ કરી હતી. જે પીઆઈએલ આજે તેઓને પરત ખેંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડિયાના ભાજપમાં આજે જોડાયા બાદ ધાનાણીએ પીઆઈએલ પરત ખેંચતા પરેશ ધાનાણી વિશે પણ નવી ચર્ચાઓ ચાલી રહી છે. 2002માં પહેલી વખત ચૂંટણી જીત્યા પછી 2007માં પણ પરેશ ધાનાણી વિપક્ષના નેતા હતા. પરેશ ધાનાણી 3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા પછી વિપક્ષના નેતા પણ હતા. પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રેમડેસિવિરની અધિકૃતિ ખરીદી અને ગેરકાયદેસર વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરી છે. આ અંગે વકીલ યાજ્ઞિક કે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ ફાઇલ કરી છે. સીએમ રૂપાણીને પૂછવામાં આવ્યું તો તેમણે પણ એમ જ કહ્યું હતું કે આ અંગે સરકાર અજાણ છે. સી.આર. પાટીલને જ પૂછો કે તેઓ આ ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા. ધન્યવાદ. જય હિન્દ.